કિશોર કાકા શું વાંચો છો યાર? આ ઇન્ટરનેટ પર આર્ટિકલ આવ્યો છે, માણસે ક્યારે બહુ ફોર્મમાં નહીં આવી જવું. એટલે મહાવીર ભગવાન એમ કહેતા હતા કે જીવનમાં જે ઘટના બને એનો પ્રતિભાવ તમારા મનમાં ઉઠે એ વ્યક્ત કરતા પહેલા એનું નિરીક્ષણ કરી લેવું તો કર્મ નિર્જરા થઈ જશો. એટલે કાકા આખું માથા પરથી ગયું, કશું ખબર ના પડી. ટૂંકમાં ફોર્મમાં નહીં આવવાનું, પહેલા આખી સિચ્યુએશન સમજી લો તો નુકસાન નહીં થાય એમ. ઓકે. એક છોકરો ખરો ને કંપની ફાંફા મારતો હતા, તો સાહેબ રાઉન્ડ પર હતા અને સાહેબ એને ફાંફા મારતા જોઈ ગયા. એટલે સાહેબ ફોર્મમાં આયા કે કશું કામ કરવું નહીં, ખાલી ફાંફા મારવા છે. શું પગાર છે કે તારો? પેલો કે 5000. કે લે આ તારો 5000 પગાર અને ગેટ આઉટ કે નીકળી જા. એટલે ગયો ને પછી સાહેબે બીજાને પૂછ્યું કે આ કયા ડિપાર્ટમેન્ટ નો હતો લા? તો પેલો કે કોઈ ડિપાર્ટમેન્ટ નો નહીં સાહેબ, આ તો ખાલી પીઝા ડિલિવરી કરવા આવેલો. ફોર્મમાં આવી ગયો ને 5000 ગયા એમ. એટલે ટૂંકમાં કોઈના પર ભરોસો જ ના કરાયેલા. તો તમે ક્યારે કોઈના પર ભરોસો નહીં કરતા? મેં તો આ દુનિયા પરથી ત્યારથી ભરોસો છોડી દીધો તો જયારે નાનપણમાં મારા પપ્પા મને કહેતા હતા આમ આય કે નહીં મારું, આમ આય નહીં મારું કીધું ને આમ આય, પછી